गुजरात के राजकोट के सिविल अस्पताल में प्रबंधन की मनमानी का एक और किस्सा उजागर हुआ है। राजकोट सिविल अस्पताल में पूर्व केंद्रीय मंत्री डॉक्टर वल्लभ कथीरिया के भाई छगन कथीरिया और उनके पार्टनर 2012 से मेडिकल स्टोर चला रहे हैं। उनका टेंडर सिर्फ 3 साल का था और 2015 में टेंडर की अवधि भी पूरी हो गई है। उसके बाद भी 8 साल बीत जाने के बावजूद ना नया टेंडर जारी किया गया है और ना ही छगन कथीरिया को वहां से हटाया गया है। सिविल प्रबंधन द्वारा भाजपा अग्रणी के भाई को हर साल 5 से 10% ज्यादा के दाम के साथ मेडिकल स्टोर चलाने की छूट दी गई है। हर महीने मेडिकल स्टोर का 3,17,680 रुपए किराया भी लिया जा रहा है, लेकिन सिविल अस्पताल द्वारा इस मेडिकल स्टोर से करीब 1.5 करोड़ की खरीदारी हर महीने होती है। मरीज को भी यहीं से दवाई और जरूरी संसाधन खरीदने की नसीहत दी जाती है। सिविल अस्पताल के डॉक्टर सिर्फ वही दवाई लिखते हैं जो सुविधा मेडिकल स्टोर में ही मिलती है। ऐसे में यहाँ मरीजों को तो लूटा जा ही रहा है, सिविल अस्पताल को भी बड़ी चपत लग रही है, जिसके चलते यहाँ सवाल उठना लाजमी है। सिविल अस्पताल के प्रबंधन और भाजपा नेताओं की मिली भगत पर राजकोट सिविल अस्पताल के सुप्रिटेन्डेंट IAS त्रिवेदी ने अपनी प्रतिक्रिया दी है। એટલે દર્દીનું હિતમાં ખ્યાલ રાખીને મોસ્ટલી દવા તો GMSCL સપ્લાય અને બધું મળે છે, પણ અમુક જે આપને લોકલ પરચેઝ કરવાનું હોય આ માટે અથવા કંઈ ઇમરજન્સી હોય આ માટે મેડિકલ કેમ્પસમાં, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દવાનું એ સ્ટોર રાખવાનું પ્રોવિઝન હોય। આ મુદ્દે આપણા यहाँ જે સુવિધા મેડિકલ સ્ટોરથી આની પહેલાં ટેન્ડર કરેલું હતું અને આ ટેન્ડર મુજબ આ અત્યારે ચાલુ છે। આ ટેન્ડરની શરતો મુજબ પહેલાં 3 વર્ષ પૂરું થઈ જાય તો 40% વધારો કરવાનું હતું ભારોમાં, એટલે 40% વધારો કરવામાં આવ્યું। પછી જે આપણા જે यहाँ પરચેજ કમિટી છે, જે આપનું કમિટી છે, આ કમિટીમાં મંજૂરીની સાથે દર વર્ષે 10% વધારે કરવાનું હોય ભારોમાં, એટલે 10% વધારો કરીને આપણા यहाँ ચાલુ રાખવાનું હતું। પછી જ્યારે આ પૂરું થાય ત્યારે 2020માં એક એન પ્રોક્યોરમાં ટેન્ડરનું આપણે અપલોડ કર્યું હતું, પણ અનફોર્ચ્યુનેટલી ત્યારે 2 પેઢી પાર્ટિસિપેટ કર્યું હતું અને 2 પેઢી પાર્ટિસિપેટ કર્યું હતું એટલે જે આપણું કમિટી છે, જે કમિટીનું સર્વાનુમતિથી આ ટેન્ડર આપને નામંજૂર કર્યું હતું। એટલે આપણે ત્યારે 3 વર્ષની આપેલી હતી અને 3 વર્ષ પછી આપને આમાં નવું કરવાનું હતું, પણ એવું પણ શરત હતું કે 40% કદાચ વધારે ભારો આપી દે તો આપણે આનું કન્ટિન્યુ કરીએ। એટલે આ નિયમ મુજબ આપણે 2020માં આ નવું ટેન્ડરનું પ્રક્રિયા થયું હતું અને નવું ટેન્ડર પ્રક્રિયામાં ફક્ત 2 પેઢી આવ્યું હતું, એટલે સર્વાનુમતિથી જે આપણા કમિટી છે આ ટેન્ડરનું નામંજૂર કર્યું હતું।